વઢાવા આવી ગયો હવે તો મજૂર કઈ વઢાઈ નાખવું જ ના આવે તો એ વાત તો હાચી પણ આ તો કા પોણી શું આબર લાયા મૂર્ખા અલે આવું કરીશ ખબર પડે છે આ શેપડી વાઢવાની છે નહીં બગાડવાની હો સારા મારે કોમ છે સારનું અલ્યા કોકને ખાઈ સાળું કર્યું લાગે છે એટલું પાણી ઢોળવાનું છે હું એટલે એરંડા પાવાના આવી ને તો મોય કન ધોન નાખી પડે હેઠ હેઠ ફરવું પડે હવે વાળી જતા રે ના ચાલે મન કોને બજવાળ ના કરવાનું હોય સતુરજી હવે આ જોજો હવારે શેપડી વાઢવાની છે અમારે તો આમાં હું તારા બજવાળ થઈ ગયો છે મૂર્ખા હું જે ખાઈ જાય છે ખબર નહીં પડતી આવું જ ના ખાઈ જાય પાણી આવે તો થાય પછી કે છે મકાઈ ખરો લે મકાઈ ડોકસી 1 ફૂટ ધરબી હ ઈ ઉજવ ના સળી એટલે તારા ભાગીને તારા જો સળાવે સળાય મકાઈ બરોબર તું ખોટું મારા છે મગજમારી નહીં કર તું મારો ભાઈબંધ એટલે હું તને કોઈ કહેતો નહીં ને ખરેખર તારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને લે તો ખરેખર 21 કુણી પોળો ફાળી નાખોત અને ડોસેલો પડે એટલું મગજમાં ફિટ કરી દેજે જો અલ્યા પાણી ના ચાલે ચતુરજી આવી રીતે પાણી તારે એતરમાં વાળો સુધ હોય છે એમ કઈને આવી જાય છે વધારાનું હતું એટલે હું ઢોળી દીધું કે કોઈ કેવું છે પાણી પાવાનું ના પાવ કોઈ ના પણ હોય પાઇપો લોબી ના કરવાના મારે ઢાકી દઉં પાછું નાખી દઉં નાખું તો આ પાણી હોય આબુ જ ના જો બિલકુલ પાઇપો તારે એતરમાં લોબી કરવાની તમારા ધરે છોપ કરી લેજો માપો બોલ જીગલા એટલે તું કરે હું એમ કે જે ખાલી કર્યો તો નહીં ને હમણાં પહોળો ફાટી જાય સતુરજી હોવા પાછા પહોળો નું ઠેકોનું નહીં તારા લે ના તાને એમ નામ કહેતા હો અમે આટકોસી મો પહેલા આટકોસી કોક દાડે આવજે એકલા છે ખોમાં વધારે તો બોલવું જ નહીં આ કહી દીધું પાછું વધારે તો આપણે કઈ બોલતા નહીં પણ હું સકતા એ બોલવરાવો સલાઈમ અરે મૂર્ખા હોય જોવું પણ બીજો ને હેતરામાં તો પાણી ના વળાય તાનું હો માપો બેલે ગુંચો કરી એરડમ ના સીજો હમણાં હું જે કઈ તમને શો જા હવે સી આ રસ્તા તો આ ઉપાડી લઈ જા પણ એમને હાલ મને વસી તા મન તમને હાલ મને કજી સોણનું ટોપનું ઉપાડી છે લે કજી એ તો કહે તો પાછું મકઈમાં ભરવાળ થઈ ગયો છે જો નવાઈ નો ચતુરજી એટલે આટલા બધા કાયા થઈને જો ઉપડ્યા છો ખરેખર સરપંચ મારે તમે શું કેવું યાર ખરેખર મગજ બરોબર જતું રહ્યું છે અને આ તો ખાઈને બરોબર લહણ ખાવું છે લહણના લાડવા કરવા છે લહણ ખાઈને પછી આબુ લાકડી લઈને આબુ છે ગમો સો લહણના લાડવા લહણના લાડવા કરવા છે અને પછી લાકડી લઈ સોરામાં આબુ છે એમ કેમ લાકડી લઈને અલ્યા મેચેના લાડવા ખવાય અલે એરંડામાં પાણી વાળી તું ખરેખર તેમાં પાઇપમાં પાણી થોડું જતું રહ્યું તું પેલો મકાઈમાં તમે જોવો ને ખરેખર એટલો કંટાળો આવી ગયો મને મારા પર તૂટી પડ્યા પોપટલાલ જીગો બેઠા મગજ જતું રહ્યું છે મારા એમ ખરેખર ખરેખર અલ્યા ચતુરજી હે મને હું મતલબ હું કાળી ધરતીનો કાળો નાખજો જેસલ જાળે જા હેડજો ખબર પડે ઓને કે પણ તવન કોઈ નહીં કીધું જે કીધું છે મને કીધું છે અને મારી મેટર છે અને ખરેખર છે ને ના આ કોર ના પેલી કોર પણ જો આ ચતુરજીની એન્ટ્રી થાય ને તો ચર્ચા થાય ચારે કોર એટલે ચતુરજી આટલી બધી ગરમી ના કરો હું કહું છું અને તમે ચિંતા કા કરો છો શિયાળાની ગરમી ફૂટેલા સમજી લેવાનું કે જીવ માણસ માવાળો એમ આટલી બધી ગરમી ના હારી ચતુરજી હું જઉં કે અલે મોદો કે હું સમાધાન કરાવી ના ખાવું છું એની લડાઈ છે તમારા એનું સમાધાન તો લડાઈ થઈ એમાં એમ કહું છું જો આપણે લાકડીની જરૂર નહીં પડે સરપંચ જો લડાઈ કરવી ને લેડો તને પાછા હેડો તમારે જોવું થેડો આપણે લડાઈ નહીં કરવાની તા શું કરવાનું છે કે તમારા ઝઘડો છો એ રીતના એમ હા તો સમજાઈ દેજો ન કહું તો મોટી મેટર થઈ જાય પછી મેં લેડો સારું હેડો આનો તો અમે શું વાત હું એક તો ભેળા એક બાજુ કોરું નહીં રહ્યું ભાઈ બંને બધા એરંડા તો ક્યાં નકા રોય બોલો પાછો નકા પૈસા ના આલો ને હું 300 રૂપિયા લે અરે મૂર્ખા હોય હું કરશે લે એ શું જ આવ્યો અલ્યા એરંડોમાં પાણી વાળ્યું તું કા તે કીધું કોરું ના રહી ગયું તો એટલા એરંડામાં તું પાણી વાળ્યું ઓ પાણી વાળી અને પછી ઘેર જતો ખાવા ખાઈ મૂર્ખા હું તો પેલા શત્રુજી નો મારવાની વાત કરતો મારવાનું છે તને આ પાણી આ ભાળતો નહીં ઓછી આ મોટી મોટી ઓછી વાળી નહીં ભાળતો શું પાણી વાળી છે કેજી એટલે પાણી વાળીને ખાવા જોતો એટલી વારમાં આવી ગયો હપો પટલાલ પાણી વાળી પણ ના જતું રવાય જવું પડે કોકનો હોય ભજવાલ થાય જોવું તો કશે આપણે તો આમાં હું કરવા તમારે હળી જા બધું સાહેબ આમાં એક લોટો પાણી ઢોળવાનું છે એ મોતું કીધું ભજવાળ થઈ જાય આટલા પાણી તો કોઈ ના બગડી જાય લે હા 4 પાટલા પર લઈ જશે મૂર્ખા ઓમ જો કો આમ હેતરમાં જો પેલા એટલા તારા આટલા પાણી થા હા ભૂલ્યા અરે હવે પાથરા માંડવાના તો મકાઈ પર બેનું હેલે વાબાનું છે વાયતર કરવાનું છે મારે એટલે બીજા તારા જગ્યા જ નહીં તારો હોય જ મોડવાનું છે એટલે મૂર્ખા તને આગળ કીધું કરે એટલે હું તો પોપટલાલ મજૂરી આવ્યો છું મજૂરી પણ પંખાની ગોળી બે ધોળી પેલા એરંડો વસવસ નાખી જો મૂર્ખા મૂર્ખા એકલો છે બીરાન વાત ના કરતો હોવા પાછો એટલે આ મજૂર તારા બીજું લાઈ જાય છે આ તો
તારા જેવા હો પોપટ હોય ને તો મારું કોઈ ફૂતુરી ના ઉખાડી એક અરે લ્યા. તારા જે તને પચાવીને તોય કોઈ ના કરે એક ઓવા કદી બી વાતો નહીં હું તો આ રહ્યો ભર્યો અલ્યા ખરેખર લડાવવાનું બંધ કરો તમે. એટલે તે ઉનાળામાં તો કે બી વૈયા છો ઓવા પાછા એટલે તારા એ પોણી હું વાળી અને ખાવા પેલી બાદ બે તો આટલામાં પોણી હું આવી ગયું એટલામાં તું શું જવાની લખડ મને થાપ મેલી છે હું તે ચિંતા નહીં તાને મારા જેવા પચાવે ને તો યાર કે પોકી બોલો કે છે ને એટલે પચા અલે હાલ તો અનુભવ આવ્યું છે ને આ રોક્યા છે 50 ભમ આવું બોલો બુરે ખા રમત પર છે ને આનામાં બે જતા રહો હમણાં હાલમાં તો એ તો ઓગળ્યો ચારે ખૂણે પડીએ હોમાં માથલો બાર નહીં કરે મૂર્ખા. આ તો હમણાં હાલ મને ભાજી જા હતા મારા ઓવો આ પેલા કોને કના હેતરમાં બળી ગયું છે જાને જાને મજૂરી મેલીને જતા રહો બસ બીજોને હેતરમાં ભજવાળ કરાવરાવે છે જો સરપંચ ભૂલ કઈ નહીં છે તમે ભૂલે મારી છે પણ જો વગર કોમ નો અરે ઝઘડો કરે છે ઘરે વગર કોમ નો શું કહેવાય? ભૂલ તા મારી તો કબૂલ કરી પેલા 100% ખોટી દાદાગીરી વગર મફતનો. હા વગર માં ફતનો ઝઘડો કરે છે પોપટલાલ. તમે જોયું કે ખાલે કઈ જો તમારે જે કેવું હોય પોપટલાલ અલે સાલે જા જોજો ને આ પોણી સો વાળી સા મૂર્ખાઈ પોણી સો વાળી કેજો આ પાણી તો આવ્યું છે તમારા ખેતરમાં જ આવ્યું છે. બે થાપો તને મેરી ચી સોળ કે સોળ એટલે અલે લાલા ખબર નહીં પડતી લે ખબર નહીં પડતી તને અલ્યા ડોહા તો તમે મરી જાશો, શું કરશો? શું સાલે તારું શું અલે વગર મફતની થાપો મેલી ગયો છે મને હેતર વાળાનું હેતર છે પોણી વાળાનું પોણી છે અને મારે થાપો ખાવાની મજૂરી ના આવે તમારી એટલે તો. વાકડ હોય જોવું પડે કોને ભજવાળ ના કરાય હોવા એટલે પોણી વાળીને પછી ખાવા બેહ્યો તો પેલા તારા હેતરમાં કરી મજૂરી નહીં આવું જો પાછું જો વાળી વાળી જતો રહ્યો ના સાલો હોવા પૂછું પેલા કાનું હેતર વગર બાજુ ની એમની પોપટલાલ આ સોમાહામાં આખું સોમાહું વરસાદ પડે છે તમે એ દાડો કને કહેવા દો છો એટલે મારા ખેતરમાં છે પોણી નાશી એમ. હવે તો આનું કુદરતી વરસાદ આવે એટલે નુકસાન થાય ના જોવાનું પણ તઈ હાથે કઈ નુકસાન કરવા કે આવું પડે હોવા નુકસાન તને આવ્યું છે હું એ તો કે પેલા અરે મૂર્ખા ખરેખર હું તો પાડવાની છે મારે ચતુરજી હા બોલો પાણી તો આવી ગયું છે બરોબર. પોણી તો આવી ગયું છે તમે પણ આ માન્ય છીએ મૂર્ખા અલે મૂર્ખા ગુનો કબૂલ કરું છું કે જો જાડેજા ગુનો કબૂલ કરું છું ઉપર દાદાગીરી કરવા આવું છું શું કહેવાનું હોય મારે હાથ કાઢી નાખું ખરેખર એટલું મગજ ચડી પણ પોણી આવી ગયું એ કોઈ ગુનો નહીં અમે ગુનો માન્ય છીએ શું કેવું ભાઈ બંધ મૂર્ખા આ બધું પાણી આવ્યું છે ને તો બીજા ખાત મજા નહીં આવે ઓ પાછી ઇન્ના હા મતક બી વૈયા છે અલ્યા પોપટલાલ ઓ ઉંમર થઈ ગઈ પણ બી વાતો નહીં પાછો કદી ઓ પાછો અલ્યા ડોહા આમાં શું છે કે ભૂલમાં આવી ગયું તો આવી ગયું. અરે પણ હું એમ કરે છે નહીં ને તમે પાણી જીવો તારે મને હું દશા કરો એમ કહેજો તમે હા હા પણ એ તો કહી છે કે અમારે ભૂલ થઈ જાય છે આમાં. આમ તમે આટલી વાતમાં હાથ વાતા લઈને બેસી જાઓ છો છેડા પાડો એ રહું છે એમ કરીને. અરે કોક તારો હેઠો વધારે વાટ નાખ્યો ને તો આ તો લડાઈ કરવા આવશે આ એ વાત છે કોઈ હારા નહીં હારું હારું આમાં શું છે કે લડાવવાનું બંધ કરો. આટલી ભૂલ થઈ જાય તો શું છે એકબીજાનો એ તાને શું કદી નમચી આલુ કોઈ દાડો ખમતા તો સીધ ના આમાં નમચી હાલે કે ના હાલે અમુક ભૂલ થઈ છે થઈ છે. પછી અમે શું લા નમચી આલે કહેજો તમે કહેજો શું કબી ભાઈ અમે હારું હેડો શું છે કે આમાં ઓમાં સરપંચ કેવું છું ખબર છે હું બહાર જેલો હતો બરોબર એટલે અર્જન્ટિંગ કીધું હું તમને 300 રૂપિયા મજૂરી આલી દો બરોબર એટલે એ માણસ મેં લ્યો પણ એનું શું છે આ બધા ક્લેમ વાળવાની એનું કોઈ ખબર ના પડી એક ફાટક ખુલ્લું રહી ગયું કદાચ એટલે પાણી આવી ગયું છે અમે માફી માંગીએ છીએ બરોબર આમ ભૂલ નહીં થાય હું હાજર નતો એટલે થઈ ગયું છે જે થવાનું હવે છે. માફી તો માગે છે પોપટલાલ. આમ હવે કીધું તો ખરું કે ભૂલ થઈ જાય છે. આમ શું છે કે તમે એમ આ વાત ન લઈને લડા ના કરજો. માફી માંગવાની વેરી તો માફી માંગવાની હા લડાઈ કરવા આવી એટલે પછી પગે તો ના પાડો પોપટલાલ તમે હું હાવ અલ્યા જા જા કોક દાડો છોકરો હેઠો વધારે વાટ નાખ્યો ને તો આ મને મારવાની જ વાત કરે ડાયરેક્ટ એટલે બધા તો મને રીહ આવે વધારે વાડ નાખે તો મારવા જ પડે છે લે. અલ્યા એ તો બધું હાટો વાટ દે એવું ના હોય લડાઈ થોડી કરી દેવાનો ડાયરેક્ટ યાદ રાખજે કોક સમયમાં સંજોગોમાં તારા હેતરની પાઇપ મારા હેઠળ હ અને જો એ દાડો તારું પાણી મારા હેતરમાં આવ્યું ને એ દાડો હું તારું ગોખલો તો ના વઢાય ભાઈ બનશે પણ થાપાયો પાછો એમ. મારા હેતા ના હેઠ કઈ આબુ જ નહીં મારું હું લેતા હેત ના હેઠ એટલે હું છો ના પાડું છું આવો લે આ તો લે આ ખોટો પોપટલાલ. ઉપાડો લઈને બેહી રહ્યો છે. હેડ ઉપડા તારે એવું આવી બજેરી હોલે ને બે તો શું કરવાનું? ઓ આના હેઠ કરી જવાય જ ના માણસો નહીં બરોબર હું નહીં આવવાનું બોલો હું ખુશી પછી છીએ એકબીજાને ભેગા ના બેસી શકીએ. ટેન્કર આવી લડાઈઓ લઈને બેહવા. ટેન્કર અને ટેન્કર એને વસી મેળવું જ પણ આ પાઇપોના ડખા કાઢી નાખવા લે લે અર્જનજી લે હેડ દે અને પોપટલાલ આવડી વાતોમાં અને આપણે શું છે હેડા પાડો હોય છીએ આ બધું ઝઘડા લઈને ના બેહવા. એ ઝઘડો પર જ બેહેલા આવી છે હું આના ધંધા જ છે હારું હેડો હવે ઘેર જઈએ. હા અને આવા બધા ઝઘડા જેણે જેણે વાતોમાં હું કરીએ તાર નામ કેમ માણસો એવા સીધી પછી અમારા દાદાગીરી કરવી પડે પછી બી વાતારી પછી આ તો મારું પાછા મળે હારું હેડો અમે ઘેર જઈએ અને આવી વાતોમાં પેલું ના કરવાનું. હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા